ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. આપણો વિષય છે સરવારે શૂન્ય. ધારો કે મોટી મોટી રકમ હોય, 10,000 લાખ કરોડ, એનો સરવાળો કરીએ અને મેળવાઈને ઊભું રહે, કેવું કહેવાય? મેળા સરવાળો મેળવું આવે છે, પણ ભાઈ મોટી રકમનો પણ જો સરવાળો મેળવું આવતું હોય તે કેવું કહેવાય? તો જો આપણે આ વિશે ટાઈપરાઇટરનું મેળું આટલું હોય, બરાબર? શેનાથી મોટું મેળું કરીએ, શેનાથી મોટું એનાથી મોટું કરીએ, આટલું મોટું કરીએ, પછી એમાં કલર પૂરીએ, 7 રંગ, ધનુષ, મેઘધનુષના રંગ, વેલા બનાવીએ, ફૂલનો વેલા આવે ને બધી, તો મેળાની કિંમત તો મેળું છે. આટલું મોટું મેળું છે, રંગ ભરેલું છે, સરવાળ તો મેળું જ આવે, એની કોઈ કિંમત નહીં. ચેક તમને કોઈ લખી આપે, 5 મેળા હોય, અરે 10 મેળા, અંદર આગળ એકડે કોઈ રકમ ના, મેળા જ હોય ભાઈ. કેટલું મળે? તમે બેંકમાં જાઓ તો ઉતર બેંકના પગથિયે ઉતરી જાય. તો મેળાનો સરળ મેળું આવે તો સમજી શકાય. મોટી મોટી રકમોનું સરળ મેળું આવે એ તો આશ્ચર્ય પ્રમાણે ને. તો આપણે એવું છે, આ લોકમાં સત્તા, સંપત્તિ, કીર્તિ આ બધું પ્રાપ્ત કરનાર પણ, અને જીવનની અંદર એ લોકો બધા એક ખાલીપો અનુભવ્યો છે. મેળવું જો આટલું હોવા છતાં ના હોય તો બરાબર છે. પેલા રસ્તે ભિખારી ભીખ માગતો હોય અને ક્યાં સત્તા પ્રાપ્તિ હોય, પદ પ્રાપ્તિ, સત્તા, કીર્તિ, એ કંઈ પ્રશ્ન જ નથી. આટલા ઊંચાઈ પહોંચનાર પણ. જો આ જમાનામાં, આ 21મી સદીમાં દરેક યુવાનને બીજા યુવાન કરતાં આગળ વધવાની, બીજા કરતાં વધારે પૈસા કમાઈ લેવાની, ઊંચી સત્તા, પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની, સારામાં સારી ગાડી, બંગલો, સુખ સગવડ બધું ભોગવવાની, તડપણ અને ઘેલછા લાગી છે. એની જ ભૂખ, એની જ તરસ, બસ આ લોકોની બધી વસ્તુ પ્રાપ્ત કરી લઈએ. કારણ શું છે? યુવાન એમ માને છે, દરેક યુવાન, જેટલા પૈસા વધુ એટલા વધુ સુખી, જેટલી સત્તા ઊંચી, પદ પ્રતિષ્ઠા વધુ એમ વધુ સુખી. પણ આ બધાના મૂળમાં, આ બધું મેળવવાના મૂળમાં છે ઉચ્ચ અભ્યાસ, ઉચ્ચ ભણતર. એટલે શું થાય છે કે આ યુવાન છે એ અભ્યાસ મનમાં સમજ, જેટલો અભ્યાસ સારો એટલી નોકરી ને પૈસા આપણને વધુ મળે, સારી નોકરી મળે. એટલા માટે આ સત્સંગ, સંસ્કાર એ બધું ગૌણ કરીને ઘણી વાર તો મૂકી પણ દે, બાયપાસ કરી દે, છે જ નહીં. વળી અભ્યાસમાં જો પડી ગયો પાછળ તો બધું મૂકી દે, અને પછી આગળ આ અભ્યાસ અને અભ્યાસથી પૈસા એ કમાવાને જે ઘેલછા લાગે ને એની પાસે આંધળી દોટ મૂકે.
પણ જો આવું થતું હોય એ ભૂલ છે. હા, આગળ જોઈશું કઈ રીતે ભૂલ પડે. બે મિત્રો હતા, સુખ અને દુઃખ બંને ફરતા ફરતા એક સરોવર કિનારે પહોંચી ગયા. અને ત્યાં પેલા દુઃખ છે ને એને તરતા સારું આવડે, અને બિચારા સુખને જેવું તેવું. પણ આ દુઃખે આને આમંત્રણ આપ્યું સુખને, હાલો નાવા પડીએ આપણે. આગ્રહ કર્યો એટલે બે અંદર પોતાના કપડાં બાજુમાં મૂકીને અંદર જમ્પ લાવ્યો. પછી દુઃખને તો તરતા સારો મોટો રાઉન્ડ મારીને તરત જ બહાર નીકળી ગયો. અને બહાર પોતાના નહીં ઓલા સુખના કપડાં પહેરીને ભાગી ગયો. પોતાના કપડાં નહીં, સુખના કપડાં પહેરીને ભાગી ગયો. પછી સુખ બહાર આવ્યો, એને પોતાના કપડાં જોયા જ નહીં, ના છૂટકેલા દુઃખના કપડાં પહેરવા પડ્યા. ત્યારથી સમાજમાં શું થયું, સારા કપડાં પહેરીને ફરનાર દુઃખે સારા કપડાં પહેર્યા છે ને, સુખના કપડાં કોને પહેર્યા, દુઃખ. ત્યારથી સમાજની અંદર સુખના કપડાં સારા કપડાં પહેરીને ફરનાર દુઃખ એને લોકો સુખ માને છે અને પાછળ દોટ મૂકી છે. પછી ફળમાં શું મળે છે, ઉપર તો સારા કપડાં પણ અંદર પહેરનાર વ્યક્તિ કોણ છે, દુઃખની પ્રાપ્તિ થાય છે. સત્તા, સંપત્તિ, કીર્તિ એવા જો લોકો દોટ મૂકી છે, પદ પ્રતિષ્ઠા એના પાછળ. પણ જો એવું જ હોય તો તમે જો આપણે હેનરી ફોર્ડ જેટલો પૈસા મેળવવાના છે, ગમે એટલું કરો થાય એના એટલા ધનિક થવાના છે. તો નેપોલિયન ચર્ચિલ એના જેવા સત્તાવાન થવાના છો, આટલું સત્તા ભોગવી શકો. તો પછી આ બીજા જે લોકો થયા છે એમને એટલે કે આપણે આગળ આવી શકીએ એમ નથી. ગમે એટલું કરો તો ધારો કે આયા તમે આગળ વધ્યા, આના જેટલા જ પૈસાવાળા, સત્તાવાળા, પદાર્થવાળા થાવ. ચાર્લી ચેપ્લિન છે, પછી એ માઇકલ જેક્સન છે, એટલી પ્રસિદ્ધિ થાય ખરી જગમાં, કેટલા પ્રસિદ્ધ હતા. પણ કયા ધાર કે થાય સત્સંગ વિના. સત્સંગ વિના તમે બધું પ્રાપ્ત કરો, હા તો શું આ બધા પ્રાપ્ત કરનારાની દશા જોજે. સત્તા, કીર્તિ, પદાર્થ એ પામીને એમના જીવનમાં એને શું મેળવ્યું. જો વિન્સ્ટન ચર્ચિલની જ વાત લઈએ, વિન્સ્ટન ચર્ચિલ એ હતા લંડનનું રાષ્ટ્ર પ્રમુખ પદ પામનાર, હાઈએસ્ટ પોસ્ટ. તે વખતે તો રાજાશાહી તો રાજા ઉપર, પણ એની નીચે રાજા તો એક બાજુમાં બેસી રહે, સહી કરાવી લે. પણ બધું કરનાર તો આ પ્રાઇમ મિનિસ્ટર. એટલે અને એમાંય વળી તે વખતે એટલી બધી કોમ્પિટિશન, હરીફાઈ લગભગ સરખે સરખા હોય બધા. હા, આજે તો વાત જુદી છે. બધું ઉજ્જળ ગામમાં એકડો પ્રધાન, તે વખતે તો આવું બધું નહોતું. તે વખતે યુદ્ધના વખતમાં લોકોએ વિશ્વાસ રાખીને અમને ચર્ચિલને આ પદ આપ્યું. તે વખતે આ લંડન ભડકે ભર્યું, અડધું લંડન તો બળી ગયું હતું આ લડાઈના બોમ્બ મારોથી. તે વખતે આ ચર્ચિલે આ પદ મેળવ્યું, એને ઉપાડ કર્યો અને એમના પોતાના દેશની રક્ષા કરી. એ આવી પ્રતિષ્ઠા પદ પામનાર. વળી યુદ્ધમાં હિટલરને પાછો પાડનાર. હિટલર તે એવો ધસમસ વધી રહ્યો હતો આગળ ચારે બાજુ. આ બાજુ આ બ્રિટનને, ફ્રાન્સને, આ બાજુ રશિયાને
બધા મોરચામાં બધા સર કરી રહ્યો હતો એકદમ. તે વખતે આને રોક્યા, પાછો પાડ્યો. આ ચર્ચિલે હિટલર પાછો પાડ્યો. અડધું લંડન તો બારી નાખ્યું હતું, સરગી ભડકે ભર્યું હતું. હવે તો બધા હતાશ થઈ ગયા, બધા અંગ્રેજો. હવે આપણે ગયા ખલાસ. તે વખતે હિંમત આપી, વી ફોર વિક્ટરી નિશાની આપી, આપણી જીત છે, કોઈ ડરતા નહીં. તો આપણે ગમે પાછા પડાવ નથી, બધાને બળ આવ્યું ને પાછા હટાવી દીધા હિટલરને. જો વિચાર કરો. એટલે આવો સત્તાવાન, આવો બાહોશ સત્તાધીશ, પણ એના જીવનમાં જો આટલું બધું મેળ્યા પછી પણ સત્સંગ વિના એને શું થયો અનુભવ કે શૂન્ય જેવો ખાલીપો, શૂન્ય જેવો ખાલીપો, કોઈ અર્થ જ નહીં. અને નિષ્ફળતાની અનુભૂતિ થઈ. અને અનુભવમાં આ થયું, આટલું પદ મેળવ્યા પછી, આટલી સિદ્ધિ હાંસલ કર્યા પછી પણ જીવનની અંદર જેમ નિષ્ફળ ગયો હોય, ખાલી પણ અંદર સૂનું સૂનું બધું રહેતું હતું. એની દીકરી સારા ચર્ચિલ, એને એના પપ્પા એટલે વિન્સ્ટન ચર્ચિલ પર એનું પુસ્તક લખ્યું છે. એની અંદર જણાવે છે કે ચર્ચિલને ગમે એટલું માન મર્યાદા મળતા હતા, એના ગુણગાન ગવાતા હતા એની હાજરીમાં. તો સ્ટેજ ઉપર હોય, ગુણગાન ગાતા હોય, હાર તોડા થતા હોય, લોકો વાહ વાહ, લોકો અંદર ગૌરવ અનુભવતા હોય. ત્યાં ચર્ચિલને અંદર ખાલીપો અનુભવાતો, એકદમ ખાલી. અંદર કંઈક એટલો અંદર ઉદાસ હતાશ રહેતો. કેવું કહેવાય, ગુણગાન ગવાય છે, માન વર્તવા મળે છે, આ બધું, પણ એના જીવની અંદર આવો ખાલીપો. એની દીકરી લખે છે કે હૃદયમાં એકદમ ખાલીપો અનુભવતા. ચર્ચિલ પોતે લખે છે, એને એ લખે, મારી જિંદગીમાં ઘણું બધું હાંસલ કર્યું, પણ છેલ્લા વર્ષોમાં, મારા જીવનના છેલ્લા વર્ષોમાં નજર કરું છું ત્યારે મને આ ખાલી અંધારું દેખાય છે. કાંઈ મેળવ્યું જ નથી જીવનની અંદર, નિષ્ફળ જીવન જીવ્યો છું એવું કહે છે ચર્ચિલ પોતે. તો જો આ સરવારે મેળવું, સત્સંગના સરે મેળવું, અહીંયા એનું ભૂર્યું, આટલું બધું કર્યા છતાં. પછી ટોલ્સ્ટોય, લિયો ટોલ્સ્ટોય, એ તો મોટો ચિંતક હતો, વિશ્વવિખ્યાત ચિંતક. એને પુસ્તક લખ્યું યુદ્ધ અને શાંતિ, ખૂબ પ્રખ્યાત પુસ્તક છે. ગાંધીજી પણ જેમાંથી પ્રેરણા મેળવતા એવું સરસ પુસ્તક હતું. અને ટોલ્સ્ટોય પોતે શું કહે છે કે મારી પાસે અબજો રૂપિયા છે, અઢળક સંપત્તિ છે, હજારો વીઘા જમીન છે, હજારો એકર જમીન છે, કયાગરી પત્ની છે અને સુશીલ પુત્ર છે. બધું બેલેન્સ છે લાઈફની અંદર. ના હોય તો સમજી શકાય, પત્ની કજિયાખોર હોય તો દીકરો માનતો ના હોય, તો એ વાત જુદી. આ તો બધી વાતે જીવનની અંદર લોકની દ્રષ્ટિએ જો આવે તો એકદમ બેલેન્સ, કાંઈ. તોય આટલું બધું હોવા છતાં, આટલી સંપત્તિ, આટલું પ્રતિષ્ઠા, કીર્તિ બધું મેળવ્યા પછી પણ શું કહે કે હું જ્યારે જોઉં છું તો જીવનમાં બધું અંધારું જ દેખાય છે. અને પગ તરીકે પેલું પાટિયું ખસી ગયું હોય ને, પછી અધર લબડે ને, એટલે ફાંસી આપે ને તો આવું જ કરતા. હલો, નીચે પાટિયું ખસેડી લે તો અધર લટકી જાય. એક એવો અનુભવ થતો આને લિયો ટોલ્સ્ટોયને. ને હતાશા નિરાશાને કારણે હંમેશા છે ને આપઘાતના વિચારમાં જ ફરે. પાસે પોતે દોરડો રાખે, દોરડો છુપાડીને, કંઈ આવો મોકો મળે તો આપઘાત પાછો ખાઈ લેવાનો. આ જો મીળું જ છે ને, મીણામાં મીળું તો બરાબર, આટલું બધું હોવા કરતાં સરવારો મીળું આવે છે. હા, સત્સંગ વિના. તો પ્રશ્ન આ રીતે જ થયો છે. તમારે હેનરી ફોર્ડ, જેને આખી બધી ગાડીઓ બનાવી અને આખા ઔદ્યોગિક ક્ષેત્રમાં ક્રાંતિ લાવનાર,
એના પછી જ બધું આ બિઝનેસનું બધું જે છે ને ટેકનિક ને બધી લોકોમાં આવી અને મોટા પાયે બધું વિશ્વ લેવલ ઉપર બધું આ કામકાજ થવા લાગ્યું. તો આટલો મોટો આવો બાહોશ, આટલો હોશિયાર એ પોતે લખે કે મેં અબજ રૂપિયા મેળવ્યા પોતાની સ્પેશિયલ ગાડી, બીજા બનાવ્યા પછી પોતાની સ્પેશિયલ ગાડી, આલિશાન બંગલો ને બધું મેળવ્યા પછી પણ એને મારું જીવન આખું નિરર્થક લાગે છે. અર્થ વિનાનો કોઈને શું છે આ બધું એમ એવું મને લાગે છે. હેનરી ફોર્ડ જો તો ઔરંગઝેબ એ હવે એ તો કેવો હતો, એના વખતમાં આખું મોગલ સામ્રાજ્ય હિન્દુસ્તાનના મોટા મોટું હતું. 60% હિન્દુસ્તાન કવર કરી લીધેલું. એને પોતાના સગા ભાઈને મારીને પોતાના બાપને જેલમાં પૂરીને ચડી બેઠો ગાદી ઉપર અને લાખો હિન્દુઓની કતલ કરી, લોહીની નદીઓ વહેવડાવી. એટલો ક્રૂર હતો. પણ ત્યાં કહેવાનું શું કે આટલું મેળવ્યા પછી પણ છેલ્લે જ્યારે મરવાનો વખત આવે ને ત્યાં એને થયું મારી જિંદગી ફજૂલ ગઈ, મેરી જિંદગાની ફજૂલ ગઈ. લો આખું જીવન નકામું ગયું, કોઈ અર્થ જ નહીં. તે વખતે તો જ્યારે ત્યાં બેઠો હતો દિલ્હીની ગાદી પર, આહા કેટલો રોલો પડતો, એટલો એનો ભાર પડતો, કાંઈ પોતાના અંતે આ અનુભવ થયો. સરવારે શૂન્ય. લો આટલું બધું મેળાનું સરળ તો મેળું આવે પણ આનું આટલી બધી રકમ મોટી 5-5, 10-10 આંકડાની રકમનો સરવાળો મેળું કેવું કહે. માઇકલ જેક્સન લો આ તો બધી પહેલાંની વાત છે પણ આ તો છે, જીવે છે. હા યુવાન છે હજુ તો. હા શક્તિ છે, શરીર શક્તિ, બુદ્ધિ છે, બધું જ છે. એ તો હોય પણ અઢળક પૈસા છે. એ સોનું કેટલું એની પાસે, એનાથી 600 ગણું એનું વજન છે, એના કરતાં 600 ગણું સોનું છે. એટલે એનું પોતાનું વજન 60-70 કિલો હશે. 60-70 ગુણ્યા 600 એટલા કિલો સોનું છે. એ તો હોય. પોતાનું પ્લેન છે, જમ્બો જેટ 2 અબજ રૂપિયાનું થાય. પોતાનું પ્રાણી બાગ છે, જો 1200 એકર જમીન છે. મારે તો કેટલા બધું આપણે બધું કવર થઈએ. પોતાનું પ્રાઇવેટ ઝૂ, પ્રાણી બાગ પોતાનું પ્રાઇવેટ કોઈને બનાવીએ કેટલો તો ખર્ચ થાય એમાં, આની પાસે છે. અને આખા વિશ્વમાં સર્વશ્રેષ્ઠ પોપ ડાન્સર છે. હા પહેલો નંબર, પ્રથમ નંબર આવે. આટલું બધું હોવા છતાંય શું કહે છે કે મારા જો દુનિયામાં કોઈ દુઃખી નહીં હોય. એટલે આને દુઃખી હતું પછી સુખી કહીશું કોને? આપણે કોને સુખી કહેવાય? આપણે 2-5 ડબલા ડબલી ફેરવી છે ને. આટલું હોવા છતાંય જો સરવારે શૂન્ય. આટલું બધું કર્યા પછી પણ હમણાં છેલ્લે તો સિંગાપુર હતો, જ્યાં જાય ને આખી હોટલ બુક કરી લે. 100 રૂમની, 200 રૂમની, 500 રૂમની હોટલ હોય ને બધું એક રૂમ બુક કરી લે. એટલે કોઈ ના જોઈએ. 500 ઓરડા, 400 પોતે એકલો જ વાપરે, કોઈ માથાકૂટ ના જોઈએ. સિંગાપુરમાં 7 સ્ટાર હોટલ. હા 5 સ્ટાર તો આપણા હિન્દુસ્તાન 7 છે જ નહીં, આ બધું 5 સ્ટાર. 7 સ્ટાર હોટલ, ત્યાં બધું આખું બુક કરી દીધું. એક રૂમમાં પથારી બનાવી નીચે પડ્યો હતો. આ તો એને પ્યોર વેજીટેરિયન છે, દારૂ પીતો નથી. આમ તો બધું ઘણું બધું સારું છે. એટલે દારૂ પીને નીચે તો પડ્યો, પણ જો પડ્યો છે એનું કારણમાં એને પોતાની સમજ નથી પડતી.
બીજાને ક્યાંથી પડે? તો ત્યાં જો નોકરાણી છે ને બધું સાફ સૂફ કરવા નીકળે બધી રૂમો, તો એક રૂમમાં આને પડ્યો, નીચે પડેલો જોયો. તરત મેનેજરને વાત કરી કે આવું છે. મેનેજર બધા આવ્યા, ડૉક્ટરને બોલાયા કે આ કે લીવ મી ઓલો, તો બધા જતા રહો, મારે કોઈની જરૂર નથી. આવું કેટલો અંદર આમ અને કઈ જાતનું મૂંઝવણ છે પોતાને ખબર નહીં. કોઈને કહેતો નથી, કાંઈ જાય જ કરે. એટલે આટલા મોટા, આટલું મોટી મોટી રકમનું સરવાળો મેળવું આવે, કેવું કહે એના જેવી વાત છે આ બધી. એટલે આપણે સમજવાનું શું કે સત્સંગ વિના આ બધું આવે તો આપણે પછી ચાર્લી ચેપ્લિન આખા વિશ્વમાં હજુ સુધી એના જેવો કોઈ હાસ્ય કલાકાર થયો નથી, રેકોર્ડ કોઈ તોડ્યો નથી, એટલો તમારે. પણ એ શું કહે છે કે આખી દુનિયાનું હસાઈ શકું છું, પણ આખી દુનિયા મને હસાઈ શકે એમ નથી. એટલું મારા હૃદયમાં એવું દર્દ કઈ પ્રકારનો છે, એટલો ખીન હૃદય છું, કોઈ એનું સોલ્યુશન જ નથી. એ તો ઉપડી ગયા, પણ હતા તાની વાત છે. ગમે ઉદાસીન માણસ હોય ને એને હસાઈ શકે, પોતે પોતાનું કામમાં ના હોય કાંઈ. નેપોલિયન આખા એ તો ખરેખર ફ્રાન્સનો રાજા હતો, એના જો કોઈ બાહોશ રાજા હજુ સુધી થયો નહીં. ધ ગ્રેટ નેપોલિયન ધ ગ્રેટ એ પદ પામનાર. ગ્રેટ એમને નથી જેમ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, એમ નેપોલિયન ધ ગ્રેટ. ગ્રેટ શબ્દ એનું એક કેટલો બાહોશ, કેટલો જુદા તરી આવે એવું માણસ હતો. પણ તોય એને શું કહું, મેં 6 સુખના દાડા જોયા નથી. I have not seen 6 happy days in my life. શું કહે? અમે તો ત્યાં જોવા ગયા હતા મ્યુઝિયમ, અક્ષરધામ બનાવવાનું હતું ને ગાંધીનગરનો, એને અભ્યાસમાં નીકળ્યા હતા અમે. ત્યાંનું મહેલમાં ત્યાં આર્ટ ગેલેરી છે, દુનિયાના સારામાં સારા ચિત્રો ત્યાં મૂકેલા. તમે બધો ફરો તો 11 કિલોમીટર થાય. આમ નીચે 3 વખત, બીજા 3, 6, 9, 11 કિલોમીટર, એટલું મોટું મહેલ. તો આ કહે છે શું 6 સુખના દાડા જોયા નથી? આશ્ચર્ય છે ને, કેવું બધું ચાલે છે. આપણે અંજાઈ જઈએ એવું, પણ દીવા તરે અંધારું, ઉપર બધું લાઈટ, નીચે બધું અંધારું. હા, સરવારે મીળું, ઉપર મોટી રકમ દેખાય, નીચે સરવારે મીળું આવે છે. પછી આને એક પ્રસંગ લખ્યો છે. ગ્લેન બ્લોન્ડ કહીને એક લેખક છે, ગ્લેન બ્લોન્ડ, એ સક્સેસ નામનું પુસ્તક લખ્યું છે. એની અંદર એક પ્રસંગ નોંધે છે. એને કહ્યું કે શિકાગોમાં એડવોટર બીચ નામની હોટલ છે, ત્યાં 9 વ્યક્તિઓની મીટિંગ ભરાઈ. ત્યાં એ લોકો ભેગા થયા કંઈ કારણસર. તે 9 કેવા હતા? આખા વિશ્વમાં મોટા મોટા ફાઇનાન્સિયર, પૈસાવાળા, સફળ પૈસાવાળા, આમ, અને આખા વિશ્વને હલાવે ચલાવે એવા. એમની પાસે સત્તા સંપત્તિ હતી એ કોઈ બીજા પાસે નહીં, એટલી સંપત્તિ. એક કેવા હતા જો તમે. ચાર્લ્સ સ્વેબ કરીને, એ અમેરિકામાં મોટા મોટી સ્ટીલ કંપનીનો પ્રમુખ હતો. અમેરિકન મોટા મોટી સ્ટીલ કંપની પ્રમુખ. પછી સેમ્યુઅલ ઇન્સલ, અમેરિકામાં મોટા મોટી યુટિલિટી કંપનીનો પ્રમુખ. યુટિલિટી એટલે વપરાશની વસ્તુઓ, અને મોટું જંગી કારખાનું ને ફેક્ટરી ને આવું દુકાન બધી એવી હતી, એનો પ્રમુખ હતો. પછી હાવર્ડ હોબ્સન,
અમેરિકામાં મોટી ગેસ કંપનીનો પ્રમુખ જો પછી આર્થર ક્વેટન, આખો જે ઘઉંનો પેલો હોય ઘઉંનો જથ્થો, મોટા ગજાનો આ ઘઉંનો દલાલ હતો, સટ્ટાબાજી હતો. આખી દુનિયાનું ઘઉં એના હાથમાં. હા, જેમ ભાવ લેવું હોય લેવડાવે ઘટાડે વધારે બધું એવો હતો. રિચર્ડ વિટની ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ. ન્યુયોર્કમાં જે સ્ટોક એક્સચેન્જ છે ને, આપણે આ સટ્ટાબાજી ચાલે છે ને, નહીં પેલા આંકડા, ન્યુયોર્કમાં મોટા આખી દુનિયાનું કંટ્રોલ ત્યાંથી થાય. ત્યાં જે ભાવતાલ થાય ને આખી દુનિયામાં પ્રવર્તે, એનો પ્રમુખ. પછી આલ્બર્ટ ફોલ, યુએસએ કેબિનેટનો સચિવ, ત્યાંનો જે યુએસએ કેબિનેટ એટલે તેની પાર્લામેન્ટ, એનો સચિવ હતો. જેસી લિવરમોર, વોલ સ્ટ્રીટ શેર બજારીઓ એ હતો, જે ત્યાંનો મોટું માણસ બધું કંટ્રોલ કરનાર. આઈવર ક્રેન્જર, વિશ્વનો મોટો ઇજારદાર, વિશ્વનો, અમેરિકા નહીં, આખા વિશ્વનો. આવી 9 વ્યક્તિ ભેગી થયેલી, બધા પૈસામાં એ 9 ટોપમાં ટોપ, બધા આખી દુનિયામાં. 25 વર્ષ પછી આને ફરી આ લોકોને તપાસી, આ લોકો શું કરે છે, ક્યાં પહોંચ્યા છે, કેવું જીવન છે. તેમાં લખે છે 3 જણે આપઘાત કર્યું. આ 9 વ્યક્તિમાંથી જો આટલે મોટે હોદ્દે તો 3 આપઘાત કર્યું. 2 જેલમાં, ત્યાં સળિયા ગણે છે જેલના, પૈસા ડોલર નહીં, સળિયા ગણે છે. અને 2 જણને દેવારું ફૂંક્યું, હાથ ઊંચા કરી ગયા, નાદારી સાબિત કરી. અને બે માનસિક હતાશા પ્રોબ્લેમ. 9ની દશા 25 વર્ષ પહેલાં કઈ જાઓ જલાની, કેટલા મોભેદારને, સત્તાવાળાને, બુદ્ધિવાળાને, પદવાળા, પ્રતિષ્ઠાવાળા, કીર્તિવાળા. હવે તો આમ અધ્ધર ચાલે 6 ઇંચ જમીનથી. પછી જોવા તો જો આ બાજુ આ કેવું છે, આ બધું સરવારે શૂન્ય આવ્યું કે નહીં. 25 વર્ષ પછી શરૂઆત શરૂ કરી ત્યાં તો તમારા આંકડા મોટા, અને પછી સરવારે અંતે શૂન્ય. જો આવી દશા, શૂન્ય તો સારું, માઇનસમાં તો માઇનસમાં ગયું. દેવાદાર થયેલા 2 માઇનસમાં ગયું કે નહીં. આપઘાત કર્યું, માઇનસમાં ગયું કે નહીં. મનની નાદારી, પૈસા નાદારી, મનની નાદારી, એટલે આવું બધું થયું. પછી આ તો હોય, પણ હતાશા નિરાશન કારણે, હતાશા નિરાશન બેચેની વધી જાય ને, હતાશા નિરાશન કારણે પછી જીવન ટૂંકાવી દે, આપઘાત કરે. તો એવા છે, એનું લિસ્ટ મોટું છે, સેંકડો એવા મોટા. નાની વાત જ જવા દો આપણે. જે નોંધપાત્ર વ્યક્તિઓ છે દુનિયામાં, જેને જે આશ્ચર્ય પમાડે, જે લોકો કંઈક કરે આશ્ચર્ય થાય લોકોને, એવી વ્યક્તિની વાત છે. તો અર્નેસ્ટ હેમિંગવે, જે નોબેલ પ્રાઇઝ વિજેતા, એને આપઘાત કર્યો. પોતે ગોળી મારી, પોતે બંદૂકથી પોતાને અહીંયા ઠળાક પતાવી દીધું. પછી સ્ટીવન સ્વેગ, એ પણ આપણે સાહિત્યમાં નોબેલ પ્રાઇઝ વિજેતા, એને આપઘાત કર્યો. હવે ટોપમાં ટોપ, ઊંચું જે પારિતોષિક છે ને, એ નોબેલ પ્રાઇઝ છે. એનાથી કોઈ મોટી પ્રાઇઝ છે નહીં. એ પામ્યા પછી પણ એમને મળતું હશે. સાહિત્યમાં નોબેલ પ્રાઇઝ મેળવે એટલે કેટલી બુદ્ધિ હોય, કેટલી વિચાર શક્તિ, કલ્પના શક્તિ હોય ત્યાં થઈ શકે. જો ઉડાવી દીધું.
કલ્પના શક્તિ છેડવાઈ ગયો નીચે. સરવારે મીડું આવું થઈ ગયું. પછી પ્રથમ બહાદુર ગવર્નર રોબર્ટ ક્લાઇવ, બ્રિટિશ લોકો જ્યારે હિન્દુસ્તાન કબજો લીધો મોગલો પાસેથી અને દિલ્હીની ગાદી પર આવ્યા, તો રોબર્ટ ક્લાઇવ પ્રથમ ગવર્નર હતો. એને પોતે જાતે જ શૂટ કરી નાખ પોતાને. કેમ આખો વિજેતા થયા, આખો વિજય અપાયો બ્રિટિશોને, મોગલોને હરાઈને કાઢી મૂકીને પોતે શું એવું નડ્યું, પોતે ઉડાવી દીધું પોતાની જાતને. એટલે આવી રીતે આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એક સંસ્થા છે, હેલ્થ માટેની સંસ્થા. આખી દુનિયાનું સ્વાસ્થ્ય અંગે એ લોકોની જવાબદારી એ લોકોએ લીધી છે. દુનિયામાં બધા લોકો સુખી રહે, સ્વાસ્થ્ય સારું રહે બધાને, એના કારણો બગડવા બધું એના ઉપર સંશોધન બધું બહુ સરસ કરી રહ્યા છે લોકો કાર્ય. એ લોકો જણાવે છે કે દર વર્ષે 10 લાખ માણસથી વધારે આપઘાત કરે છે. રોજના 2000થી વધારે માણસ આપઘાત કરતા હોય છે. કોણ? સુખી સંપન્ન માણસો, ઓલા મજૂર વર્ગના નહીં. મજૂરનો તો સમય ક્યાં છે આપઘાત કરવાનો? મજૂર નવરો પડે જ કરે ને. સુખી સંપન્ન, બુદ્ધિશાળી, જેને બધું વિચારી શકે, બીજાને બચાવી શકે, બીજાને આપઘાત બચાવે, પોતે આપઘાત કરેલા આવું બધું. તો રોજના 2000થી ઉપર કેવું કહેવાય. એટલે ટૂંકમાં કહેવાનું શું કહેવાય, જીવનની અંદર સત્તા, પ્રતિષ્ઠા, પદ મેળવનાર, કીર્તિ મેળવનાર આ લોકો પણ સત્સંગ વિના જો આ દશા થઈ જાય. તો આપણે પણ જે કંઈ કરીએ છીએ એ વિચારીને અભ્યાસ આપણે કરીએ, સત્સંગ મૂકી ના કરતા. સત્સંગ મૂકીને કરશો અત્યારે તમને ખ્યાલ નહીં આવે. ત્યારે આપણે ઉગતા આપણે છે, અત્યારે આપણું આ વિકાસ થઈ રહ્યો શરીરનો, મનનો વિકાસ બાકી છે, અનુભવ પછી થાય. તો અત્યારે તમે આ રીતે વર્તશો, આજે પરિણામ નહીં દેખાય. જો આ બધા કોઈ શરૂઆતમાં દેખાય, બધા નેપોલિયન સત્તા પ્રાપ્ત કરી ત્યાં સુધી તો એને કંઈ ખબર જ ના પડી, દોડ કર્યું, દેશો જીતતા ગયા. પછી પણ હવે વોટ નેક્સ્ટ, હવે શું? આ માઇકલ જેક્સન આ પ્રસિદ્ધિ માટે દોડે ખૂબ બધું મળી ગયું. જેને કલ્પ્યું તો એના કરતાં વધારે પ્રાપ્ત થયા. હવે પણ વોટ નેક્સ્ટ, હવે શું? કોઈ માણસ એકદમ ચડે ને પછી ઓલી બાજુ ખાઈ હોય દેખાય ને વિચાર ના, હવે શું? એવું થયું આ બધાને. ટોલ્સ્ટોય છે, એને બધું કેટલું પુસ્તક લખ્યું, યુદ્ધ અને શાંતિ, ખૂબ સરસ પુસ્તક. તો જ્યારે એને પ્રશ્ન આ બધું મેરા પે વોટ નેક્સ્ટ, આ બધાને પ્રશ્ન થયો છે. પણ જે સત્સંગ સહિત કર્યો હોય ને એને આ પ્રશ્ન ના થાય. મીરા, નરસિંહ બધા તમે જુઓ, જેટલા ભગવાનના ભક્તો સંતો છે, હરિભક્તો આપણામાં, એને જો તમે આ પ્રશ્ન થયા જ નથી. અને એમને તો આવી કોઈ પદ પ્રતિષ્ઠા, આ લોકોની માલ મિલકત સંપત્તિ કાંઈ નથી. એકદમ જેને કહ્યું ને નૈવત જેવું કંઈ, પણ તોય ભારે સુખ્યા હતા. આ બધું હોનાર સુખી નહોતા, એના કરતાં આનંદ ઘણા સુખી હતા. તો સત્સંગ વિના જો આજે તમે આ સત્સંગ બાદ કંઈ બધું કરશો ને, આગળ જતાં સરવારે શૂન્ય થશે. હા, સત્સંગ એકડો છે, આ બધા મીડા છે. પછી એકડો આગળ લગાડો તો 10 થાય કે નહીં? આપણે સત્તા એક મીડું, એકડો લગાડો 10, પછી સંપત્તિ એક મીડું આગળ 10 એટલે 20 થયા. એમ સત્તા, સંપત્તિ, કીર્તિ, પદ, પ્રતિષ્ઠા આ બધું મૂકતા હોય કે તો 50નો સરવારો થાય. હા, અને ઓલું મીડું આટલું હોવા છતાંય સત્સંગને બાદ કંઈ કરવા નથી.
એક તો અભ્યાસ પણ સારું કરવાનું, લે ભાગવું નહીં. જો પ્રમુખ સાહેબનો રાજીપો છે, ખબર છે તમને? પ્રમુખ સાહેબ શું બોલ્યા છે કે જો અભ્યાસ સારો કરે ને એ મારી અંગત સેવા છે, એમાં કાચું નહીં રાખવાનું. પણ કેવળ અભ્યાસ નહીં, સત્સંગ સાથે, સત્સંગ સંસ્કાર આ બધું આપણને પ્રાપ્ત થાય મળે, સાથે આ બધું કરવાનું છે. સત્સંગ વિના પછી આવી બધી ભૂંડા હાલ થાય છે. હવે ધારો કે આ બધું તમે મેળવ્યું, જો આ લોકો મેળવ્યા પછી પણ કોઈ અર્થ સરો નહીં, આપણે આ બધું મેળવ્યું, કોઈ બીજી વ્યક્તિ આ બધું મેળવે પણ સત્સંગ વિના એનો અર્થ શું? મનુષ્ય દેહ જ એના માટે છે, આ સત્સંગ કરવા માટે જ, આત્માનું કલ્યાણ થાય એના માટે આ દેહ શરીર આપવામાં આવ્યું છે. આ બધા ભૂલ્યા છે. ભગવાન માનતા હશે એ લોકો, પણ ભગવાનનો ઉપયોગ કર્યો નથી. એ લોકો પૈસા પદ પદાર્થનો જ ઉપયોગ કરવા ગયા અને ફસાયા અને લબડ્યા. જે ભગવાનનો ઉપયોગ કરે ને એને આ પ્રશ્ન આવે જ નહીં આવે. થયું જ નથી. ઈચ્છા જ કહે છે. આ બંને તમે જુઓ, સરખાવો. પછી જો એક જ વાત, હાલા માઇકલ એન્જલો હતો ને, આ શિલ્પકાર, આખે વેટિકન સિટીમાં જે એકદમ ટોપમાં ટોપ શિલ્પ જ્યાં મુકાયું છે એ આને બનાવેલું છે, આ માઇકલ એન્જલોએ. અને ત્યાંનો આખો વેટિકન સિટીનો નકશો, ત્યાંનો ચર્ચ છે, એટલું ભવ્ય મોટું ચર્ચ છે, એનો આખો આર્કિટેક્ટ નકશો, એટલે ડિઝાઇન બધી જે અંદર બધી આ કોતરકામ ને આને બધું જે હોય છે ને એ બધું આને આપેલું છે. અને આખા દુનિયામાં ટોપમાં ટોપ શિલ્પકાર, હજુ સુધી કોઈ એનો રેકોર્ડ તોડ્યો નથી. આ બધું એવું કહે છે કે હું જ્યારે મારા જીવન સાથે નજર કરું તો મને એમ લાગે છે મેં મારા આત્મા માટે કાંઈ કર્યું નહીં. 92 વર્ષની ઉંમરે આ વાત કરે, 92, મારા કલ્યાણ માટે મેં કાંઈ કર્યું નથી, એનો અફસોસ થયો. તો જો કદાચ તમે આ બધું મેળવા, પ્રતિષ્ઠા, કીર્તિ, સંપત્તિ, સત્તા, પણ તોય જો આત્મા માટે જો વિચાર ના કર્યો હોય, સત્સંગ ના કર્યો હોય, સંસ્કાર વિચાર ના કર્યો હોય, તો અહીંયા એનું ઊભા રહેવાય. છેડો એકદમ કંઈક ખાઈ જ આવે છે, એકદમ ઊંચાઈ પર, પછી એકદમ ખાય, એકદમ નીચે જાય. તો જ્યાં સત્સંગને આ બધું કરે ને આ પ્રશ્ન થતો નથી. એક કૂતરું હતું ને, જમવા હોય છે, આપણે આમ બધા જ જોયું હશે. કૂતરાના 2 લક્ષણ હોય, ખબર છે? એક તો ટાંગો ઊંચો કરીને ધાર કરે, ખાસ ટાયર હોય ને, ગાડીના ટાયર એના ઉપર જ બધા વર્લ્ડમાં બધા કૂતરાની સાયકલો છે. એને કોણ શીખવાડા ગયું છે? બધા ટાંગો ઊંચો કરીને ધડાક કાળું કરી નાખે ટાયર. તો બીજું કે કોઈ પણ ગાડીઓની પાસે દોડવાનું, કૂતરા અમથા કેટલી વાર નિષ્ફળ જાય છે, ગાડીને પકડી પાડતા નથી, પણ તો પાછા બેસી જાય, પછી ભાઈ બીજી ગોળે પાછો દોડે, આવું ચાલ્યા જ કરે. તો એક કૂતરું એક ગામમાં છે ને, આવી રીતે આખા દિવસમાં કેટલી વાર નિષ્ફળ ગયો, પછી પોતાનો જગ્યાએ બેસી રહે. એક દુકાનદાર હતો ને સામે જોઈ રહ્યો હતો. પછી એક સજ્જન આવ્યો તો એને કહ્યું કે આ કૂતરો બચારો ગાડીને ક્યારે પકડશે, કોઈ ફાંફા મારે છે, દોડ દોડ કરે છે. તો સજ્જને શું કહ્યું, કદાચ કૂતરું પકડી પાડે ગાડી, તેને લાભ શું થયો એને? બોલો, કાંઈ પકડી પાડી, બોલો એને શું લાભ થયો? પૈસા મળવાના છે, સર્ટિફિકેટ મળવાનું છે, ઓહો ગાડી પકડી પાડી, કાંઈ પણ કોઈ લાભ ખરો ને? તો એમાં લોકમાં પણ સંપત્તિ છે, સત્તા છે, હવે કદાચ કોઈ પકડી પાડે, મેળવી લે, તો એ શું આ બધા જો મેળવનારા ઉપર આપણે દ્રષ્ટાંત આપ્યું બધું આખું ભરપૂર. આવું તો કેટલું છે, પુસ્તકો ભરાય એટલું બધું છે. હવે આવી દશા પામનાર જગતમાં તો આ જ ઉધેર હશે. લોકો છે ને
શરૂઆત જ્યાં સુધી પ્રયત્ન કરે ને ત્યાં સુધી એને આનંદ રહે છે, પણ મેળવ્યા પછી તકલીફ થાય છે. વોટ નેક્સ્ટ? પછી લબડે છે અધરમ. ટોલ્સ્ટોયની જેમ પાટિયું નીચે ખસી ગયું હોય પછી લબડે, એના જેવી વાત છે. તો જે આ બાજુ સત્સંગ એટલે આ બધી આ દશા થાય છે. સત્સંગનું કેવું છે, જો આ લોકની પ્રતિષ્ઠા, પદ, આ પદાર્થ છે, સત્તા, સંપત્તિ, એ છે ને એટલે એનો છાંયડો છે અથવા એનું કંઈ સુખ એ વાદળાના છાંયડા જેવું છે. વાદળાનું છાંયડું પડતો કેટલી વાર, થોડા તો પછી વાદળા જતા રહે, પાછો તડકો તોડી નાખે તમે માથું. એમાં આ લોકોની સંપત્તિ, આ બધું જે બધું પદાર્થ, બધી વસ્તુની વાત કરીએ આપણે, એનો આધાર તમે લો સુખી રહેવા માટે, થોડીક વાર મળે પછી કાંઈ નહીં, પછી તો તડકો સહન કરવાનો. અને વડલાનો છાંયો નાશ પામે જ નહીં. લો તમે અખંડ ઠંડક આપે તમે નીચે. એમાં સત્સંગની વાત એવી છે, સત્સંગનો છાંયડો અથવા સત્સંગ જે સુખ પ્રાપ્ત થાય એ આવું છે. એ તમારે સુખ શાંતિ અખંડ રહેતા હોય, શાંતિ રહે, ટાઢક રહે. અને આ લોકના પદાર્થથી ક્ષણિક થોડી વાર વાદળની છાયા જેવું. અને પછી તમે રેતી ઉપર, દરિયા ક્યાંય રેતી ઉપર નામ લખ્યું હોય, એક લહેર આવે ને પેલું આપણે મોજું આવે, બધું ધોઈ નાખે. અને પેલા સોનાના પતરા પર લખ્યું હોય તો હજારો વર્ષ સુધી કોઈ પ્રશ્ન જ ના થાય તમારે. સત્સંગની વાત એવી છે. તો આ સત્સંગ જો તો મીરા, નરસિંહને, આપણા વખતમાં મહારાણા બધા મુક્તાન સ્વામી, અધિક સંતો, હરિભક્તો, દાદા ખાચરને બધા એમનું તમે જો આ લોકોની દ્રષ્ટિમાં કાંઈ નહોતું. આ લોકોની સરખમ કાંઈ ના કહેવાય, પણ તો સુખ આનંદમાં એમના જેવું કોઈ નહીં. એટલું સુખ ભરપૂર, તમારે શાંતિ, ટાઢક, બેલેન્સ, સ્થિરતા જીવનની અંદર. આ લોકો તો અસ્થિર, આટલું બધું હોવા છતાંય પ્લેન કેટલું, પ્લેનમાં જાય તો કેટલું સ્થિર હોય છે પ્લેન, તો ખબર જ ના પડે પ્લેન ઉભે ચાલે છે કે ઊભો છે, ખબર ના પડે. પણ એની અંદર બેસનાર વ્યક્તિ બધા અસ્થિર આમ હલતા હોય. મન હલાવે શું થાય? સત્સંગને માર્ગેથી જ કર્યા, સત્સંગ બરાબર કર્યો છે ને તો એને આવી જીવન બન્યું છે. અને અત્યારે પણ આપણે ઉગતા આપણો વિકાસના વર્ષો છે. તેની અંદર સત્સંગ ભેગું આવે ને તો કામ થઈ જાય. પછી તમે આ હાથ છે ભેગો વિકાસ થાય, પણ પછી વધી ગયા પછી ટુકડો જોડો બીજો હાથનો કટકો, કેવું કહેવાય. શરૂઆતથી જ આપણે આ કરવાનું છે. આપણે દાળ પીએ પછી ભાત ખાઈ એવું કરીએ છીએ, ભેગું જ કરીએ કે નહીં? દાળ ભાત બધું ભેગું જ હોય છે. પહેલાં રોટલી ખાઈ જાય, પછી શાક ખાઈ જાય, પછી દાળ પી જાય, પછી